મહિલા કોર્પોરેટરના દીકરા પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। કરચલિયા પરા વિસ્તારમાં રહેતા પૂર્વ મહિલા કોર્પોરેટરના દીકરા પર હુમલો થયો છે। સાડિયાવાડ વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં હુમલો થયો હતો। સામાન્ય બોલાચાલીમાં જ તકરાર થઈ હતી। 3 જેટલા શખ્સોએ સામાન્ય બાબતમાં જીવલેણ હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે। અમે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઇસમો દ્વારા કોઈ બી કારણસર શરીરના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા।